આચાર્યજીના ચરણોમાં સાદર પ્રણામ. અરે આ બધું નથી બોલવું. મારો પ્રશ્ન. બિલકુલ ઔપચારિકતાથી નથી બોલી રહ્યો. સાંભળો, થોડું પહેલા દિલથી બોલી રહ્યો છું. બિલકુલ ના, દિલથી જ છે સર. જ્યારથી મેં તમને સાંભળ્યા છે ત્યારથી મારી તો જિંદગી જ બદલાઈ ગઈ. મને લાગ્યું કે મને શું વળી ગયું જે આટલા દિવસોથી ખોવાયેલું હતું. મારો પ્રશ્ન એ છે સર કે મતલબ હું કોઈ ભગવાન પર પ્રશ્ન નથી ઉઠાવી રહી. પણ જ્યારે હું નાની હતી ત્યારે મારી મમ્મી આ વાત કહેતી હતી, કારણ કે મારા બાળપણમાં જ મારા પિતાજી ગુજરી ગયા હતા. કંઈક એવું હતું. તો તે કહેતી હતી કે ભગવાન શ્રી રામ જે હતા તેમણે પણ તો સીતા માતાને પોતાના ઘરથી કાઢી મૂક્યા હતા. તો તે સમયે વાત સમજાઈ નહીં. હવે ધીરે ધીરે મોટી થઈ પછી મંદિરનું નિર્માણ પણ થઈ ગયું. તેમને લોકો ભગવાન પણ કહેવા લાગ્યા. તો મારા મનમાં હંમેશા એ પ્રશ્ન થાય છે કે જો તેઓ ખરેખર ભગવાન છે તો તેમણે સીતા માતા સાથે આટલો દુર્વ્યવહાર કેમ કર્યો? ક્યાંક એવું તો નથી ને કે તેમના કારણે જ ઘણા બધા પુરુષો આપણી સ્ત્રીઓ સાથે મતલબ ખોટું કરે છે, તેમને ધિક્કાર મળે છે. અને બીજી વસ્તુ એ કે ક્યાંક એવું તો નથી ને કે જે આદર્શ છે તે આપણા ઉપર જ છે, જેમની આપણે પૂજા કરીએ છીએ, જેમનું મંદિર બનાવીએ છીએ. તો મને આ બાબતે થોડું જ્ઞાન જોઈએ છે. જુઓ, હું તમને કહી શકું છું કે ઉત્તરકાંડ પછીથી જોડવામાં આવ્યો હતો અને આવું કહેવા પાછળ ઘણા પ્રકારના તર્ક હોઈ શકે છે. હું તમને કહી શકું છું કે તુલસીદાસે કોઈ કારણોસર આ વાત માનસમાં સામેલ કરી નહોતી. આ બધું હું કહી શકું છું, પણ આ બધું નહીં કહું. હું તેનાથી થોડી અલગ વાત કહીશ. જુઓ, રામ કોણ છે? જ્યારે તમે તમારી યાત્રા શરૂ જ કરો છો ને, એટલે કે જ્યારે તમે ચેતનાના સ્તર પર બાળક હોવ છો, શરીરથી ગમે તેટલી ઉંમર હોય, પણ ચેતનાથી જ્યારે તમે બાળક હોવ છો તો રામ તમારા માટે એક વ્યક્તિ હોય છે. ચેતના જ્યારે બાળપણમાં હોય ત્યારે પોતાને શું માને છે? દેહ. ચેતના જ્યારે યુવાન થાય છે ત્યારે પોતાને માને છે મન. અને ચેતના જ્યારે વયસ્ક થાય છે, જો વયસ્ક થઈ શકે તો તે થઈ જાય છે આત્મા. ચેતનાનું બાળપણ શું કહેવાય છે? દેહ. જે લોકો પોતાને દેહ માની રહ્યા છે, ભલે તેઓ 80 વર્ષના હોય, તેઓ ચેતનાના સ્તર પર હજી બાળક જ છે. તો ચેતના શરૂઆત કરે છે દેહથી, મોટી થઈને બને છે મન, અને જ્યારે પૂરેપૂરી પ્રૌઢ થઈ જાય છે, પાકી જાય છે, તો થઈ જાય છે આત્મા. ઠીક છે? તો જે લોકો અધ્યાત્મના માર્ગની શરૂઆત કરે છે તેમની શરૂઆતમાં રામ તેમના માટે દેહ હોય છે, કારણ કે ચેતના બાળપણમાં દેહ હોય છે અને શરૂઆત કરનાર બાળક હશે. તો તે રામને પણ કયા સ્વરૂપમાં જુએ છે? દેહના સ્વરૂપમાં. જે થોડા આગળ વધે છે તેમના માટે રામ એક સિદ્ધાંત બની જાય છે. જે એકદમ આરંભિક સ્તરના લોકો હોય છે તેઓ કહેશે રામ દેહ હતા, રામ એક પતિ હતા, તેમની એક પત્ની હતી, વગેરે વગેરે આવી વાતો કરશે. કે જે થોડા ઉપર આવશે તેઓ કહેશે ના, રામ એક સિદ્ધાંત છે, કારણ કે મનમાં દેહ નથી હોતો, મનમાં સિદ્ધાંત અને વિચાર હોય છે ને. સિદ્ધાંત એક વિચાર છે. તેઓ કહેશે રામ એક સિદ્ધાંત છે. કયો સિદ્ધાંત? કર્તવ્યનો સિદ્ધાંત, ત્યાગનો સિદ્ધાંત, મર્યાદાનો સિદ્ધાંત. તેનું નામ રામ છે. અને જ્યારે તમે વેદાંતમાં આવો છો, જ્યારે ચેતના બિલકુલ જ પ્રૌઢ થઈ જાય છે, ત્યારે રામ તમારા માટે આત્મા થઈ જાય છે. તો પછી આટલું તો સમજાવ્યું છે ને. કેટલીય વાર સંતોએ રામ બ્રહ્મ પરમાર્થ રૂપા તે એટલા માટે જ સમજાવ્યું છે જેથી તમે રામને ક્યાંક શરીર ન સમજી લો. પરંતુ ચેતનાના સ્તર પર આપણે બાળક જ રહી જઈએ છીએ. આપણે રામને શરીર સમજીએ છીએ, અને રામને જ્યારે શરીર માન્યા તો તેઓ વ્યક્તિ છે, વ્યક્તિ માન્યા તો પતિ છે, પતિ માન્યા તો તેમની પત્ની છે. આપણે એ જ સ્તર પર બસ ફરતા રહીએ છીએ. તે કથાનું સ્તર છે. તો ભારતમાં શું થયું છે કે ધર્મનો અર્થ કથા બની ગયો છે. આપણે કથાઓથી ઉપર ઉઠી જ શકતા નથી. જ્યારે સમજાવનારાઓએ વારંવાર કહ્યું કે જો તમે કથાથી ઉપર નથી ઉઠી રહ્યા તો બસ લોગન રામ ખિલૌ ના જાના.
બાળકો પાસે હોય છે ને રમકડા. નાનું બાળક છે તો રમકડાથી જ તો રમશે. તો તે નાનું બાળક જે પોતાને દેહ માને છે તે રામને પણ દેહ જ બનાવી લે છે કે રામ આવા હતા, રામનો આ દેહ હતો, રામનો આવો જન્મ થયો, રામના આવા લગ્ન થયા, પછી રામનું આમ મૃત્યુ થયું. તેઓ રામનું મૃત્યુ પણ જણાવી દે છે, બધું કહી દે છે. સમાધિ, જળ સમાધિ કહી દેશે, બધો જ કાર્યક્રમ જણાવી દે છે જે દેહ સાથે ચાલે છે. તે આવું એટલા માટે કરે છે કારણ કે તેઓ પોતે દેહ બનેલા છે, તેથી પોતાના આરાધ્યને પણ દેહથી ઉપર જોઈ શકતા નથી. આ અધ્યાત્મનો શૈશવકાળ છે. આ અધ્યાત્મની સૌથી પ્રારંભિક સ્થિતિ છે. આપણે આગળ જવાનું હોય છે, આપણે ઉચ્ચતમ સ્તર પર જવાનું હોય છે જ્યાં આપણને રામના ઉચ્ચતમ અર્થ મળી શકે. અને ઉચ્ચતમ અર્થ તમે જાણો છો ને રામના? કબીરે કહ્યું છે, સો રામ હમારા નિર્ગુણ સગુણ દો સે ન્યારા, રામ નિરંજન ન્યારા રે, અંજન સકલ પસારા રે. તે અસલી રામ છે ત્યાં. વાત સમજાય છે? સ્વયં તુલસીદાસે શ્રી રામને કઈ રીતે નિરૂપિત કર્યા છે? અવિગત અલક અનાદિ અનુપા, રામ બ્રહ્મ પરમાર્થ રૂપા. આ છે રામ. હવે જે અવિગત છે, જે અલખ છે, જે અનાદિ છે, જે અરૂપા છે, તેમને લઈને આપણે એવી વાત થોડી કરીશું કે તેમણે વ્યક્તિ સાથે શું કર્યું, કઈ કથામાં તેમનું શું નામ હતું, અને તમે રામકથાની વાત કરશો, રામે શું કર્યું? અરે શ્રી રામને લઈને તો ઓછામાં ઓછી 100 રામાયણ છે, અલગ અલગ પ્રકારની. કોઈ રામાયણમાં તેઓ સીતાજી સાથે કોઈ વ્યવહાર કરી રહ્યા છે, કોઈમાં કંઈક બીજું કરી રહ્યા છે. ક્યાંક એવા ઘટનાક્રમ મળે છે જે બીજી રામાયણમાં છે જ નહીં. કથાનો સંબંધ તમે જ કહો, કથાના વિષય સાથે વધારે છે કે કથાકાર સાથે વધારે છે? સાચે સાચું કહેજો. રામકથા શું સ્વયં શ્રી રામે લખી હતી? જો સ્વયં શ્રી રામે લખી હોત તો વાલ્મીકી રામાયણ અને તુલસી રામાયણમાં આટલા મોટા તફાવત ક્યાંથી આવી જાત? શું તમે સમજો છો કે વાલ્મીકીના રામ અને તુલસીના રામ માત્ર ઘટનાઓમાં જ નહીં પણ ચરિત્રમાં પણ બહુ અલગ અલગ છે? અને જો તમે ઇન્ડોનેશિયાની કે થાઈલેન્ડની રામાયણ લેશો કે દક્ષિણ ભારતની રામાયણ લેશો, તેમાં એવા તફાવત છે કે તમે કલ્પના નહીં કરી શકો. કારણ કે લખવાવાળા પર નિર્ભર કરે છે કે શું લખવામાં આવ્યું. લખવાવાળાએ પોતાની રીતે રામકથા લખી, પોતાના હિસાબથી. હવે તેને લઈને આપણે કહીએ કે રામ આવા કેમ છે? પ્રશ્ન હોવો જોઈએ કે રામના લેખકો આવા કેમ છે? રામ ના આવા છે ના તેવા છે, તે તો રામના લેખકની વાત છે કે ત્યાં શું લખી દેવામાં આવ્યું છે. જે અસલી રામ છે તે કંઈક અલગ છે. અસલી રામ સત્ય છે, આત્મા છે, બ્રહ્મ છે. રામ બ્રહ્મ પરમાર્થ રૂપા, તે છેલ્લી વાત છે. આપણે તેના પર ધ્યાન આપવાનું છે. વાત સમજાય છે? નહીં તો આપણે આ જ નાની નાની વાતો પર લડતા રહી જઈશું કે ત્યાં ગયા તો આવું કેમ કર્યું, વિભીષણ સાથે આવું કેમ કર્યું. લોકો પૂછે છે, અચ્છા શ્રી રામ પોતાની પત્નીને સાથે લઈ ગયા હતા તો લક્ષ્મણની પત્ની તેમની સાથે કેમ નહોતી? આ તો ઉર્મિલા સાથે અન્યાય થઈ ગયો. જાત જાતના આક્ષેપો નીકળે છે અને ખબર નહીં શું નીકળે છે. અને આ બધું કરીને બસ આપણે જે ઉચ્ચતમ રામ છે તેનાથી વંચિત રહી જઈએ છીએ. 4 રામ છે જગતમાં. 3 રામ વ્યવહાર, અને જે ચોથા રામ છે, ચોથા રામ, તેમને લઈને સંતો કહે છે, ચૌથે કા કરો વિચાર. પહેલા બધા રામો વિશે અલગ અલગ બોલે પણ છે. એક રામ દશરથ કા બેટા. એવી રીતે બાકીના રામોનું પણ જણાવે છે. એક રામ તે છે જે વ્યક્તિના રૂપમાં છે. એક રામ તે છે જે ઘટઘટમાં બિરાજી રહ્યા છે. एक राम का सकल पसारा, एक राम है सबसे न्यारा. તો આપણે અધ્યાત્મના બાળપણમાં નથી રહી જવાનું. બાળપણની વાતો બાળકો માટે હોય છે. કોઈ નાનું બાળક હોય તેના માટે કથાઓ વગેરે ઠીક છે. રમણ મહર્ષિ બિલકુલ આવું જ કહેતા હતા કે જેને કંઈ સમજાતું નથી તેને કથા આપી દો, પણ જેમને સમજાવા લાગ્યું છે તેઓ થોડી કથા પકડીને બેસશે. રમણ મહર્ષિને પૂછવામાં આવ્યું કે જે લોકો કંઈ સાંભળવા તૈયાર નથી તેમને શું સંભળાવવું? બોલ્યા, તેમને કથા સંભળાવો, કારણ કે તેમને બીજું કંઈ સમજાતું જ નથી, તેમને ઊંચી વાતો નથી સમજાતી, તેમને કથા આપી દો. આ રમણ મહર્ષિનો ઉત્તર હતો. પરંતુ જો કથામાં રહેશો તો કથામાં તો વ્યક્તિ હોય છે, પાત્રો હોય છે, કિરદાર હોય છે. બસ કિરદારો સુધી અટકીને રહી જશો અને પોતે પણ એક કિરદાર બનીને રહી જશો, લાભ નહીં થાય. કથાઓથી ઉપર ઉઠવું પડશે. રામત્વના મર્મ સુધી પહોંચવાનું હોય છે. રામને વ્યક્તિ તરીકે નહીં પણ સત્યના રૂપમાં જાણવાના છે. કોઈ પૂછે, શું છે શ્રી રામ? સત્ય છે, આત્મા છે, બ્રહ્મ છે. ઠીક, ત્યાં સુધી જવાનું છે.
બહુ સમય પછી મળ્યા આચાર્યજી. કદાચ પહેલા મળી ગયા હોત તો મને ઘણી બધી વસ્તુઓ ખબર પડી જાત. પ્રણામ. મારું નામ આભા છે અને હું દેહરાદૂનમાં રહું છું. મેં આચાર્યજીને 2020 લોકડાઉનમાં સાંભળવાનું શરૂ કર્યું હતું અને 1 વર્ષ પહેલાં હું સત્રો સાથે જોડાઈ હતી. ગીતા સત્રથી જોડાઈ હતી તો વચ્ચે બ્રેક થઈ ગયો હતો. અત્યારે મેં તાજેતરમાં ફરી જોઈન કર્યું છે. સંત સરિતાથી જોઈન કર્યું હતું. આજની જે સ્થિતિ છે અને મારી જિંદગીમાં જે પરિવર્તન આવ્યા છે તે એ છે કે મને એ સમજાય છે કે હું બહુ જ અહમ બનીને જીવી રહી હતી અને તેનાથી સ્વાભાવિક છે કે મને હંમેશા ખૂબ દુઃખ અનુભવાતું હતું, નાની નાની વસ્તુઓમાં પણ. મને એવું લાગે છે કે જ્યારે બાળક મોટું થાય છે તો તે એવી અવસ્થા હોય છે જ્યાં તેને ઘણી બધી વસ્તુઓ સમજાતી નથી હોતી. ત્યાં જો આ બધું જ્ઞાન કોઈને ખબર હોય તો તેને એવું દુઃખ નહીં થાય જે અજ્ઞાનને કારણે થાય છે. તે અવસ્થામાં જ્યારે લોકો જ્ઞાન વગર જ મોટા થઈ જાય છે અને પુખ્ત બની જાય છે તો તેઓ એક રીતે એ બધી વસ્તુઓ પ્રત્યે જડ થઈ જાય છે જેના પ્રત્યે તેમને જિજ્ઞાસા હતી. તો મને ઘણો સમય લાગ્યો. બહુ મોડા મળ્યા. કદાચ પહેલાં મળી ગયા હોત તો મને ઘણી વસ્તુઓ ખબર પડી જાત. પણ અત્યારે પણ મળ્યા તો હવે મને ઘણી બધી વાતો સમજાય છે.